જૂનાગઢના નાગરવાડમાં આવેલ એક ફળિયામાં ગીચોગીચ ઘરો હતા. તેમાંના એક ઘરની ખડકી ઉપર બહારથી સાંકળ ચડાવીને ઓટલા ઉપર એક રાતે 10-15 પુરુષો ઊભા હતા. થોડા જુવાન હતા, બાકીના આધેડો અને બુઢ્ઢા હતા. તેમના હાથમાં લાંબી લાકડીઓ અને નાની જેષ્ઠિકાઓ હતી. તેમને કછોટા પીડ્યા હતા. અંધારી રાતનો બીજો પહોર હતો. તેઓ ચોકી કરતા હતા. ચોર બહારથી આવવાનો નહોતો. ચોકી કોઈ અંદરના ચોર ઉપર ચાલતી હતી. ચોકીદારોને કાને અંદરથી એક કોમળ કંઠની કાકલુદી સંભળાતી હતી. કૃપા કરીને ઉઘાડો, પગે લાગુ છું, ઉઘાડો. એ બીજા કોઈના હાથે પાણી નહીં પીવે, એ તરસે મરી જશે. એ કંઠ સ્ત્રીનો હતો. એની ચોકીદારો જવાબ દેતા હતા, મરી જશે તો મળદું ઢસડીને ગિરનારના કોતરોમાં નાખી આવશું. ગીધડાના પેટ ભરાશે. એવું અમંગળ ઉચ્ચારોમાં કાકા, મામા ને ભાઈઓ, એ શ્રી હરિનો ભક્ત તરસે મરી જશે ને મને પાતક લાગશે. તારા પાતક હજી બાકી રહ્યું હશે. હે ચોકીદાર હસતા રહ્યા. ધણી બેઠો હતો ત્યારે તો અમારું કોઈ જોર નહોતું, પણ હવે વિધવા થઈ છો, નાગરી ન્યાતને બોળવા બેઠા છો. એક એ ભાણેજ ને બીજી તું મામી ન્યાત હવે શું તમારા ઉધામાં ચાલવા દેશે? હે એ તો ધણી ચાલવા દઈએ, ન્યાત ન ચાલવા દઈએ. શ્રી હરિ હે વાલા દામોદર રાય. અંદરથી એ સ્ત્રી જેમ જેમ રાત જતી હતી તેમ તેમ કાકલુદી છોડીને આમાં ઈશ્વર નામના ઉદ્ધારો રટવા લાગી. રાત કેમેય વીતતી નથી. રાતના પગમાં જાણે કોઈકે મણિકાના ભાર બાંધી દીધા છે. શ્રી હરિ હે મારા વાલા દામોદર રાય, એને મરવા દેજો માં. એ મુખે પાણી પોગાડજો. એનું હવે કોઈ નથી રહ્યું. એ બીજા કોઈના હાથનું જળ નહીં બોટે. સ્ત્રીએ ઝંખ્યા જ કર્યો. આજ આપણે એ જ પારખું કરવું છે. ચોકીદારો વાતો કરતા હતા કે એ શઠ આ રતનના હાથના પાણી વગર પ્રાણ છાંટી શકે છે કે પાણીની ટબુડી તો ફક્ત આ કુલટાના કુકર્મ ઢાંકવાનું બહાનું જ છે. જે હશે તે પાતક કાળે પરખાઈ જશે. ત્યાં તો એ પાખંડીના જન સમારંભમાં તો પૂરી કડકાઈ રાખી છે ને કે કોઈ બીજું આવીને એણે પાણી ન પાઈ જાય. ત્યાં તો જડબેસલક કામ છે. રાત ગળતી હતી ને ઓરડામાં શ્રી હરિ હે મારા વાલા દામોદર રાય, મારા કાજ સારી જજો, એ વિઠ્ઠલા વહેલા થજો, એટલા જ જાપ જપાતા હતા. રાત ભાંગતી હતી ને ઓરડામાંથી વિલંબિત સુરે શ્રી હે હરિ હે દામો, એટલા જ સુરો ચાલતા હતા. રાતનો છેલ્લો પહોર બેસતો હતો ને ઓરડામાંથી સુરો આવતા અટકી ગયા હતા. રંડા સૂઈ ગઈ લાગે છે ને થાકીને ચોકીદારો બોલતા હતા. છેલ્લો પહોર પૂરો થવા પર આવ્યો હતો ત્યારે બીજા 5-10 જણા દોટ કાઢતા એ નાગર ફળીમાં આવી પહોંચ્યા. તેઓ ગાભરા સ્વરે બોલી ઉઠ્યા, કેમ આમ થયું? કેમ ભાઈ, તમે ક્યાંય આડાઅવળા થયા હતા? ના રે, જોલે ગયા હતા. અરે હટકેશ્વરની દુઆઈ, એક મટકું પણ ક્યાં શાળાએ માંડેલ છે. રતન અંદર જ છે, ક્યારની ઘોંટી ગઈ છે. પણ ત્યારે આ શું કહેવાય? ત્યાં તો હમણાં જ એ પાખંડીને રતન પાણી પાઈ ચાલી ગઈ. ઘેલા થઈ ગયા, ઘેલા? ભાન ભૂલી ગયા લાગો છો. અમે ભાન ભૂલી ગયા, પણ હજારો માણસોની નજર શું ચૂપથી? સૌએ જોયું. એક જણને દીઠામાં આવ્યું. રોજની માફક આજે પણ વખતસર આવીને રતને નરસૈયાને ઢબુડી પાઈ. એને કોઈએ પકડી નહીં? ના, કોઈ હિંમત કરી શક્યું નહીં. કોણ જાણે કેમ પણ સૌની છાતી બેસી ગઈ. બધાના હાથ પગ જલાઈ ગયા. નરસૈયો તો પોતે પાણી વગર બેહોશ પડ્યો હતો, અવાચક બની ગયો હતો. રતને આવીને કહ્યું, લો ભાઈ લો, ભક્તજી પાણી પીવો. આંખો ખોલીને શઠે પાણી પીધું. એણે કરેલું એ વખતનું હાસ્ય સૌના અંતર પર સારડી ફેરવી ગયું ને અબકેલા સૌ ભાનમાં આવે તે પહેલા રતન સૌની વચ્ચે થઈને બેધડક ચાલી ગઈ. ચોકીદારો સામસામું જોઈ મોંવિલા પડી ગયા. ખડકીની પછી તે જુવાનો દોડીને જોઈ આવ્યા. ત્યાં તો કોઈ દ્વાર નહોતું. ઘરનું છાપરું કે ખપેડો ફાટેલ નહોતો. સૌના હૈયા પર ધાક બેસી ગઈ. સૌના અવાજ ઊંડા ઉતરી ગયા. ઘર ઉગાડીને અંદર તો જુઓ.
પહોં ફાટવા પહેલાંની ઘોર અંધારી વેળા હતી. રાત્રિનો અંધકાર કરતાં પણ સમેટાતી વેળાનો આ અંધકાર વધુ બિહામણો હતો. સૌએ એકબીજા સામે જોયું, પણ એકેય હાથ એ ખડકીની સાંકળ તરફ વળ્યો નહીં. ડાચા સૌના ફાટેલા હતા. ચોકીદારો પોતે જ ચોર ડાકુ જેવા બન્યા હતા. વિસર્જન થતી રાત એમને ચાલી લેશે કે ચાલ્યો આવતો વિશ્વ ચોકિયાત સૂરજ તેમને કેદ કરશે. બધા જાણે બે બાજુએથી ભીંસાઈ રહ્યા હતા. સૌ સાથે ખોલીએ એવી મસલત કરીને બધાએ સામટા મળી અદ્ધર શ્વાસે ખડકી તરફ પગ મૂક્યા. સામટા હાથે સાંકળ ઉગાડી. અંદર જતા પરસેવો છૂટી ગયો. રોમે રોમ પાણીના મોતિયા બંધાયા. અંદર ઘીનો દીવો બળે છે. ફૂલોની સુગંધ આવે છે. પરોઢનો વાયુ વીંઝોણા ઢોળી રહેલ છે અને શ્વાસોચ્છ્વાસ લીધા વગર પણ જાણે ગાઢ નીંદરમાં સૂતેલી છે રતનબાઈ. નાગરાણીનું સુંદર ગોર શરીર. પાસે પડી હતી એક પાણીની ભરેલી ટબુડી. એ જ ટબુડીને એ જ લુગડા. અમે સૌએ ત્યાં જોયું. થોડાક બોલી ઉઠ્યા, ઊંઘે છે, આવીને ઘોટી ગઈ લાગે છે, ઉઠાડશું? રતન રતન એ ચોટી, એક જણે અવાજ દીધો. રતનબાઈ તો એવી નીંદમાં પડી હતી જેમાંથી કોઈ ન જગાડી શકે. એલા ક્યાંક મરી ન ગઈ હોય, છેટા રહીએ, નાહક અત્યારમાં અભડાશું, એમ કહી એક જણે સૌને દૂર ખસેડ્યા. થોડી વારે ઓરડામાં મૃત્યુની ટાઢાશ પ્રસરી વળીને વિહિયેલા નાગરો બહાર નીકળી ગયા. પ્રભાત થતામાં તો ઉપરકોટની દેવડી ઉપર નાગરો, બ્રાહ્મણો, રાજપૂતો, સહી ભક્તો ને અન્ય સંપ્રદાયોના હાજરો લોકોની ભીડ મચી ગઈ. કાળી ચીસો પડી. કારમાં રીડિયા ઉઠ્યા. દરવાજા ઉપર ધસારા ચાલ્યા. બારણા કકડવા લાગ્યા. શું છે આ ગોકીરો? રામ માંડલિકે જ્યારે પાસવાનોને પૂછ્યું ત્યારે એના શરીરના નસે નસો તૂટતી હતી. એના મોં ઉપરથી સ્વચ્છતાનો છેલ્લો છાંટો પણ ચાલ્યો ગયો હતો. એ જાણે અસલ હતો તે રા નહીં, પણ બીજો કોઈ વેશધારી રા લાગે. આગલા દિવસની સાંજ સુધી પણ જે વિભૂતિ એના ચહેરા ઉપર તરવરતી હતી તે એક જ રાતમાં અલોપ કેમ થઈ ગઈ હતી? આ એક જ રાતના એણે એવા કયા પાપાસુરની ઉપાસના કરી હતી? કયા શમશાનચારી પ્રેતોની સાધના કરી હતી? એના જીવતરની આ ગઈ રાત કાળી ચૌદસની રાત હતી. એના છેલ્લા સંસ્કારને ઉતરડી લઈને આ રાત જાણે કાળી કોઈ બિલાડીની માફક એના ઓરડામાં લપાઈ બેઠી હતી. પણ ઉપરકોટ એ છુપી વાતથી અજાણ હતો. ગોકીરો શેનો છે? વસ્તી વિફરી ગઈ છે. ઉપરકોટ ઘેર્યો છે. મહારાજની પાસે ફરિયાદ છે. પણ આ ગામમાં ને બજારોમાં ફડાફડી શેની ચાલે છે? તો પણ એ ટેઢવાડો કળાય તેમાં જઈને કોણ સોટા ચલાવી રહેલ છે? ઓ પેલો કૃષ્ણ મંદિર પાસે આ બધા કોને પીટી રહ્યા છે? રામ આંધળી પોતાના ઝરૂખા પરથી નાગરનો મામલો નિહાળતો હતો. મહારાજ, નરસૈયાએ કેર કર્યો છે. ટેઢવાડે જઈ કાલ રાતે કીર્તનો કર્યા છે ને એની રખાત રતનબાઈનું રાતમાં ભેદી ખૂન થયું છે. શિવ ભક્તો ગોપી ભક્તો પર પીટ પાડી રહેલ છે. હુલ્લડ ફાટી નીકળ્યું છે. આપ જલ્દી લોકોને મોં બતાવો ને નરસૈયાને યોગ્ય દંડ થશે એવી ખાતરી કરાવો. વિસળ કામદાર ક્યાં મરી ગયો છે? મહારાજ, એને તો આપે જ કાલ પરગામ મોકલેલ છે ને. એ શું આપ ભૂલી ગયા? એક અનુચરે રામ માંડલિક સામે આંખની ઇશારત કરી. હા હા, ઠીક, હું તો ભૂલી ગયો છું. ભૂલી શકું તો ભૂલવા મથું છું. ભૂલી શકીશ? નહીં ભૂલાય. પોતે વિસળ કામદારને શા માટે બહારગામ મોકલ્યા હતા તેનું રામ માંડલિકને ભાન થયું. મહારાજ, અનુચરો રાની વાણીનો મર્મ સમજતા હતા. તેમણે એ વાતને રોળી તોડી નાખવા કહ્યું. દેકારો બોલે છે, હમણાં ઉપરકોટ ઠાસોઠાસ ભરાશે. ઝટ મોં બતાવો. નરસૈયાને શિક્ષા કરવા લોકોને કોલ આપો. હું શા માટે? હું નહીં કૂદતા તે મોં બતાવે ને એ કોલ આપે ને, એણે જ એ પાખંડીને રક્ષ્યો છે. એને કહો વસ્તીને જવાબ આપે. એને કહો, એ રૂપાળીને કહો
એ ભગતડીને કહો હો એને પણ આપે જાત્રાએ મોકલેલ છે. અનુચરોએ રાને યાદ કરાવ્યો. હા, યાદ આવ્યું. હું જાણું છું. એ તો ગયા હશે દોણેશ્વરની જાત્રાએ એના સગા પાસે. ભલે ગયા. એ એને ઠેકાણે ગયા તો હું મારે ઠેકાણે કાં ન જાઉં? ગોદાને માટે રાના મોંમાંથી ગંધારા શબ્દો પ્રકટપણે તો પહેલી જ વાર નીકળ્યા. અનુચરો આ હીણી વાણી સાંભળી ડઘાઈ ગયા હતા. ત્યાં તો માણસોએ દરવાજેથી દોડતા આવી ખબર દીધા. મહારાજ, જલ્દી કરશો, નરસૈયાને ઉપાડીને મારપીટ કરતા લોકો લઈ આવેલ છે. હમણાં મારી ઠાર કરશે ને પછી વધુ વકરીને અહીં ન કરવાનું કરશે. મારવા ન કહો. મેં નરસૈયાને હજુ કોઈ દી જોયો છે ક્યાં? એના ગીત સાંભળ્યા છે ક્યાં? એના ચેટક જોયા છે ક્યાં? હજી મારી તો મનની મનમાં રહી ગઈ છે. ચાલો બહાર ચાલો, હું પ્રજાને પાકી ખાતરી આપું, પાકી કે નરસૈયાને રોનક તો હું જ હવે પૂરા કરીશ. રાનું ડોકું જ્યારે ગોખની બહાર દેખાયું ત્યારે ઉપરકોટના દરવાજા વિશાળ ચોગાનમાં કિકિયારા કરતી ઠઠ ઉકળતી હતી ને ઠાસામાંથી એક ટોળું આગળ ઘસી મોખરે આવતા મથતું હતું. ટોળું મોખરે આવ્યું ત્યારે એમના હાથમાં જકડાયેલા એક માણસ હતો. શરીર પરની પોતળી અને ઉપરણી એ બે કપડા પર લીરે લીરા થઈ ચૂક્યા છે. એના હેમબરણા દેહ પર માથાની અને કપાલની કૂટમાંથી લોહીના રેગાડા ટપકે છે. પીટાયેલ દેહ ઊભો રહી શકતો નથી, છતાં એ માથું ટટ્ટાર રાખીને રાની સામે જોવા મથી રહી છે. આ પાખંડી, આ મેલા મંત્રોનો સાધનારો, આ વ્યભિચારનો અખાડો ચલાવનારો, દંડ દ્યો રા, શિરચ્છેદો કરો રાજા, નિકર ગિરનારના શૃંગો તૂટશે, ભૂખમરો થશે, દત્તણ પટ્ટણ થશે. એક નગરજનનો ભૈરવી અવાજ આવા બોલ બોલતો હતો અને રાય ઊંચે જરેખેથી હાથ હલાવ્યો. બંદી ગૃહે નાખો કોટવાલ, એનો શિરચ્છેદ કરાવો કે બીજી કોઈ ભૂંડી રીતે મારવો તે આજ નક્કી થશે. પ્રજા વિશ્વાસ રાખે. એટલું બોલીને રા ઊભા રહ્યા. લોક મેદનીના હર્ષ લલકારે, જય હો જૂનાના ધણીનો, જય હો શંભુના ગણનો, એવા જય જયકાર ગણને વિદાય રહ્યા. રા સૌની સામે હસ્યો. એનું ડોકું ગોખમાંથી અદૃશ્ય થયું. નરસૈયાએ ગોખ પરથી આંખો ઉપાડી લઈ એથી થોડે દૂર દેખાતા બીજા એક શૂન્ય ગોખ પર મીટ માંડી ને ત્યાંથી દૃષ્ટિ ઠરી રહી ગિરનારના એ શિખરો ઉપર, જે શિખરો 300 વર્ષ પહેલા એક રાજરાણીને ઠપકે તૂટી ખાંગા થયા છે ને આજ પણ એ ખાંગા ચોસલા, ગળકાવના હૈયાફાટ, વિલપના થીંજી ગયેલા આંસુ સમા પડેલા છે. તે દિવસ બપોરની રાજકચેરી બેઠી. આખું જૂનાગઢ અકલ્યું હતું. આ માંડલિકના ન્યાય કામમાં મદદ આપવા પુરોહિતો ને નાગર ગૃહસ્થો બેઠા હતા. તેમણે સૌથી વધુ મહેનત કપાળના ત્રિપુંડો વગેરે તિલકો તાણવામાં લીધી હતી. તે કળાઈ આવતું હતું. પ્રત્યેકના પોશાક અને લલાટમાં ધર્મ જાણે હકટો કરતો હતો. તેમના હાથમાં શાસ્ત્રોના મોટા પાના પોથા હતા. નરસૈયાનો અપરાધ સાબિત કરવા તેમણે પ્રમાણો તૈયાર રાખ્યા હતા. બાકીના લોકમેદનીનો મોટો ભાગ રોનક માટે આવેલો હતો. તેમની અંદર વાતો થતી હતી, હજુ કેટલીક વાર લાગશે. નરસૈયાને હજુ લાવતા કેમ નથી? પહેલેથી અહીં લાવ્યા હોત તો જરા ચેટક તો થાત. એને શું બંદી ગૃહની અંદર જ પાછો લઈ જઈને શિરચ્છેદ કરશે? એ કરતા તો બહાર મેદાનમાં કાળવા દરવાજે કરે તો કેવું સારું. ના ભે ના, ગિરનાર દરવાજે જ બધું સગવડ પડે. ખરું કહું તો એણે ભૈરવ જપ માથેથી જ પછાડાવો જોઈએ, કેટલો ફોદા વેરાઈ જાય. હવે ભાઈ, તમે કાંઈ સમજો નહીં ને? ભૈરવ જપ ખવરાવે તો એને આવતે અવતારે રાજયોગ જ થાય ને? લોકમેદનીનો બીજો ભાગ વળી બીજું જ બોલતો હતો. શું થવા બેઠું છે જૂનાગઢનો? ઓલી રતન એમને એમ મૂઈ એ બરાબર ન થયું. એને ભૂંડે હવાલે મારવી જોતી હતી.
બેયને માથા મૂડી ચૂનો ચોપડી અવળા ગધેડે બેસાડી ગામમાં ફેરવવા જોતા હતા. ના ભાઈ ના, એને બેઉને તો એક લોઢાના થંભ દગાવી બાથ પડાવવી જોતી હતી. આ વાર્તાનો લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રામગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં ચેનલ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.